લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મીના રોજ વડોદરા મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈને વોર્ડ નંબર 5 બીજેપી ઉમેદવારો દ્વારા મતક્ષેત્ર વિસ્તારમાં રોજ સવાર સાંજ ફેરણી યોજવામાં આવી રહી છે। જે અંતર્ગત આજે સવારના બીજેપી વોર્ડ નંબર 5ના ઉમેદવાર કેશુભાઈ જેઠવા, તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ, મનોજભાઈ શાહ દ્વારા ફેરણીનો પ્રારંભ હનુમાન મંદિરે દર્શન કરીને કર્યો હતો। ફેરણી નવજીવન 1, ગ્રીન પાર્ક જાદવ, અમી શ્રદ્ધા સોસાયટી, તિલકનગર અખંડાનંદ સોસાયટી, રામેશ્વરી સોસાયટી, આમ્રપાલી સોસાયટી, કૃષ્ણનગર, મહાલક્ષ્મી સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જંગલેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાં સવારની ફેરણીનું સમાપન થયું હતું। વિસ્તારમાં મતદારોએ બીજેપી ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું। મતદારોને મળતો આવકાર જોઈને ઉમેદવારોએ 28મીના રોજ વોર્ડ નંબર 5માં બીજેપી પેનલના જંગી બહુમતીથી વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે નવજીવન હનુમાનજીના મંદિરથી આશીર્વાદ લઈ અને ફેરણીની શરૂઆત કરી છે। અમારા અહીંના સિનિયર વડીલ એવા ઘનશ્યામ કાકા, રમેશ કાકા, આ બૂથના અમારા યોગેશભાઈ બિનીવાલાજી, મનીષભાઈ, સૌ કાર્યકર્તાઓ કે જે લોકોએ બૂથને મજબૂત કર્યું છે, યુવા મોરચાના હર્ષભાઈ, જે લોકોએ આ રિષભભાઈ, જે લોકો આ બૂથમાં કોઈ પણ કામગીરી હોય તો અમારી વચ્ચે લઈને આવતા હોય છે અને અમારા દ્વારા કરવામાં આવતી છે। ત્યારે આજે અમારા બૂથના કાર્યકર્તાઓ પણ એ વિકાસના કામોને લઈ અને અમારી સાથે જોડાયા છે। જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ચારે ચાર ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે એવો પ્રજાનો અમને વિશ્વાસ અપાવ્યો। આજ રોજ વોર્ડ 5માં કૃષ્ણનગર, જંગલેશ્વર, અખંડાનંદ, તિલકનગર વિવિધ વિસ્તારોમાં અમે ફેરણી કરી છે। અમારી સાથે અહીંના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડ, અમારા જનસંઘના જ્યારથી નેતા હતા એવા ઘનશ્યામ કાકા, અહીંના લોકલ કાર્યકર્તાઓ બધા અમારી સાથે છે અને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવ્ય વિજયની આશા અમને છે અને અહીંયા અમારું 100% મત। જીવન બસ સ્ટોપની પાછળનો વિસ્તાર છે, તિલકનગર છે, અખંડાનંદ સોસાયટી છે, નવજીવન હાઉસિંગ બોર્ડ છે, આ બધી સોસાયટીની અંદર સવારથી ફેરણી ચાલુ કરી છે અને લોકોનો સારો પ્રતિસાદ છે। અને આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 5ની પેનલ આખી ફૂલ બહુમતીથી આવવાની છે અને લોકો પણ અમને વિશ્વાસ અપાવે છે। ભારત માતા કી જય।